ગણિત આ શબ્દ સાંભળીને જ કેટલાકને મજા આવી જાય છે તો કેટલાકને ડર લાગે છે, ખરું ને? પણ ક્યારે એવું વિચાર્યું છે કે ગણિત શીખવાની અસલી ચાવી કદાચ એમાં નથી કે વિષય કેવો છે, પણ એમાં છે કે તેને શીખવવામાં કેવી રીતે આવે છે? તો ચાલો આજે ગણિત શીખવાની દુનિયામાં ઊંડા ઉતરીએ અને કેટલીક અદ્ભુત પદ્ધતિઓના રહસ્યો ખોલીએ. આપણામાંથી લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક એ અનુભવ કર્યો જ હશે, જ્યારે કોઈ દાખલો સામે હોય અને મગજ બિલકુલ કામ કરવાનું બંધ કરી દે. સાવ અટવાઈ ગયા હોઈએ એવું લાગે. બસ આ જ કારણ છે કે શીખવવાની રીત એટલે કે પદ્ધતિ ખૂબ જ મહત્વની બની જાય છે. એ જ નક્કી કરે છે કે આપણે સમજીશું કે પછી મૂંઝાઈ જઈશું. તો ચાલો આપણી એ સાધનપેટી ખોલીએ. આજે આપણે આ 5 મુખ્ય સાધનો પર નજર નાખીશું. દરેક સાધન ગણિતની જટિલ દુનિયાના તાળા ખોલવાની એક અલગ અને અનોખી ચાવી છે. સૌથી પહેલાં ચાલો શરૂઆત કરીએ એ સાધનથી જે આખી ઇમારતનો પાયો છે, અને એ છે તાર્કિક પદ્ધતિ. આ પદ્ધતિ એટલે એમ સમજો કે બધું જ નિયમ પ્રમાણે એક પછી એક પગથિયું ચડવા જેવું છે. આપણે જે જાણીએ છીએ ત્યાંથી શરૂ કરીને ધીમે ધીમે તર્કના આધારે જે નથી જાણતા તેના સુધી પહોંચીએ છીએ. બિલકુલ કોઈ પાકી સાબિતીની જેમ. આ પદ્ધતિની સૌથી મોટી ખાસિયત એ છે કે એ મગજને એકદમ શિસ્તબદ્ધ બનાવે છે. એનાથી વિચારવાની શક્તિ વધે છે અને જે કંઈ પણ શીખીએ છીએ એ મગજમાં એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય છે. આ જ્ઞાન લાંબો સમય ટકે છે. પણ હા, એની કેટલીક મર્યાદાઓ પણ છે. ક્યારેક આ રીત થોડી કંટાળાજનક લાગી શકે છે, જાણે કોઈ સૂકી નીરસ વસ્તુ વાંચતા હોઈએ. આમાં વાહ આ કેવી રીતે થયું એવી શોધખોળની મજા નથી આવતી. અને સાચું કહું તો દરેક વિષય કે દરેક વિદ્યાર્થી માટે આ પદ્ધતિ કામ નથી કરતી. ચાલો હવે બીજા સાધન તરફ આગળ વધીએ. આ છે તુલનાત્મક પદ્ધતિ. આ પદ્ધતિ આપણને જે ખબર છે અને જે નથી ખબર એ બે વચ્ચે એક પુલ બનાવવાનું કામ કરે છે. આ પદ્ધતિનો મુખ્ય વિચાર જ એ જ છે કે કોઈ નવી વસ્તુને સમજવા માટે આપણી પાસે જે જૂનું જ્ઞાન છે તેનો ઉપયોગ કરીએ. બે વસ્તુની સરખામણી કરવાથી શું થાય? એ બંને વસ્તુ આપણને વધારે સારી રીતે સમજાય છે. આ એક જબરદસ્ત રીત છે. જે વિચારો સમજવા અઘરા લાગતા હોય એને કોઈ જાણીતી વસ્તુ સાથે સરખાવવાથી એકદમ સહેલા લાગવા માંડે છે. આનાથી અવલોકન કરવાની અને વિશ્લેષણ કરવાની શક્તિ પણ વધે છે. અને હવે આપણે ગણિતમાં સમસ્યા ઉકેલવાની બે સૌથી મહત્વની પદ્ધતિઓ પર આવી ગયા છીએ. એક છે પૃથક્કરણ અને બીજી છે સંયોગીકરણ. બંને એકબીજાથી સાવ અલગ છે, પણ એકબીજા વગર અધૂરી પણ છે. જુઓ, આ ટેબલ ખરેખર બધું જ કહી દે છે. એક બાજુ છે પૃથક્કરણ, જે કોઈ પણ સમસ્યાને નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે. એમ સમજો કે કોઈ રહસ્ય ઉકેલવા જેવું. અને બીજી બાજુ છે સંયોગીકરણ, જે એ ટુકડાઓને જોડીને એક સુંદર ઉકેલ રજૂ કરે છે. તો એક છે શોધખોળનો રસ્તો અને બીજો છે એ રજૂ કરવાની કળા. એકદમ વિરોધી, પણ બંને એટલા જ જરૂરી. અહીં એક જ ઉદાહરણને બે અલગ અલગ રીતે બતાવ્યું છે. ડાબી બાજુ સમસ્યાને તોડવામાં આવી રહી છે એના મૂળ સુધી પહોંચવા માટે, અને જમણી બાજુ એ જ ઉકેલને તબક્કાવાર રીતે બનાવવામાં આવી રહ્યો છે. આ પદ્ધતિને એક જાસૂસના કામ જેવી ગણી શકાય. જાસૂસ શું કરે? એ ગુનાના સ્થળેથી શરૂઆત કરે અને પછી એક કડી જોડતો ગુનેગાર સુધી પહોંચે. બસ આ પદ્ધતિ પણ એવું જ કરે છે. જવાબથી શરૂ કરીને સવાલ સુધી પહોંચે છે. જુઓ, આ પદ્ધતિ કામ કેવી રીતે કરે છે. એક મોટા પ્રશ્નને 5 નાના પ્રશ્નોમાં વહેંચી દીધો. દરેક નાના પ્રશ્નોનો જવાબ મળતો જાય એમ આખી સમસ્યાનો ઉકેલ આપોઆપ સામે આવી જાય છે. આ જ તો છે પૃથક્કરણનો જાદુ. આને હવે સંયોગીકરણ. આ પદ્ધતિ એટલે આપણી ગણિતની ચોપડીઓમાં જે રીતે દાખલા ગણેલા હોય છે એ. જે માહિતી આપી છે ત્યાંથી શરૂ કરો અને એક પછી એક સ્ટેપ ફોલો કરીને જવાબ સુધી પહોંચી જાઓ. એકદમ સીધો અને સરળ રસ્તો. આ પદ્ધતિની તાકાત એની સ્પષ્ટતા અને ઝડપમાં છે. જ્યારે રસ્તો ખબર પડી જાય ત્યારે આનાથી વધુ સારો કોઈ રસ્તો નથી. જવાબ એકદમ વ્યવસ્થિત અને પ્રભાવશાળી લાગે છે. પણ આની સૌથી મોટી નબળાઈ એ છે કે એ નથી બતાવતી કે આ ઉકેલનો વિચાર આવ્યો ક્યાંથી. એની પાછળની શોધખોળ, એની પાછળની મહેનત, એ બધું છુપાઈ જાય છે. આના કારણે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે અને કદાચ ગોખણપટ્ટી તરફ વળી જાય છે. ચાલો હવે આપણા છેલ્લા અને સૌથી મજેદાર સાધન પર આવીએ. આ પદ્ધતિ આપણને ચોપડીઓ અને તર્કની દુનિયામાંથી બહાર કાઢીને વાસ્તવિક દુનિયામાં લઈ જાય છે. આ પદ્ધતિનો બસ એક જ મંત્ર છે: કરીને શીખો. અહીંયા સિદ્ધાંતો વાંચવાના નથી, પણ એને જાતે અનુભવવાના છે. વસ્તુઓને અડકીને
બનાવીને અને પ્રયોગ કરીને શીખવાનું છે. જ્યારે કોઈ જાતે કંઈક કરીને શીખે છે ત્યારે એ જ્ઞાન મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. એનાથી આત્મવિશ્વાસ વધે છે, વિષયમાં રસ જાગે છે અને વ્યક્તિ પોતે એક શોધક બની જાય છે. હા, એ વાત પણ સાચી છે કે આ પદ્ધતિ હંમેશા શક્ય નથી. એમાં સમય ઘણો લાગે છે, ક્યારેક ખર્ચાળ પણ હોય છે અને ગણિતના અમુક વિષયોમાં પ્રયોગો કરવા મુશ્કેલ હોય છે. તો આપણે આટલા બધા સાધનો જોયા: તાર્કિક, તુલનાત્મક, પૃથક્કરણ, સંયોગીકરણ અને પ્રાયોગિક. તો પછી આમાંથી શ્રેષ્ઠ કયું? અને જવાબ એ છે કે કોઈ એક પદ્ધતિ શ્રેષ્ઠ નથી. એક સારો શિક્ષક એ જ છે જેની પાસે આ બધા જ સાધનો હોય અને એમને એ ખબર હોય કે ક્યારે, કયા વિદ્યાર્થી માટે અને કયા વિષય માટે કયું સાધન વાપરવું. કદાચ સમસ્યાની શોધ પૃથક્કરણથી શરૂ કરવી અને પછી એનો સુંદર ઉકેલ સંયોગીકરણથી રજૂ કરવો. આ જ તો ખરી કળા છે. અને અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ. જ્યારે આપણે કંઈક શીખતા હોઈએ ત્યારે આપણા માટે આમાંથી કયું સાધન સૌથી વધુ કામ આવે છે? કદાચ આપણા પોતાના શીખવાના અનુભવોને સમજવાથી આપણે બધા જ જીવનમાં વધુ સારા શીખનારા બની શકીએ છીએ.